નમસ્કાર મિત્રો, કેમેસ્ટ્રીના લેક્ચરમાં આપનું ફરીથી સ્વાગત છે. લાસ્ટ લેક્ચરમાં તમે 14 પ્રકારની બ્રેવિસ લેટિસની 3D રચના જોઈ. આજે આપણે એ 14 પ્રકારની બ્રેવિસ લેટિસમાંથી જે MCQ પૂછાય એને યાદ રાખવાની ટ્રીક આપું તમને. ઓકે, ચાલો. તો આપણી પાસે યુનિટ સેલ ટોટલ 14, 7 સાદા અને 7 કેન્દ્રિત. આદિમ અને કેન્દ્રિત. ચાલો, એને યાદ કેમ રાખશું? તો એમાં ટોટલ તમારે 5 ભાગ પાડવાના છે અને 5 ભાગથી આખો કોઠો તમારી ચોપડીના પાના નંબર 10 ઉપર છે. એ કોઠો આખો યાદ રહી જશે. તો સૌથી પહેલાં આલ્ફા બીટા ગેમા 90 હોય તો આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા બરાબર 90 હોય તો તમે જે પેલી 3D વિડીયો જોયો એમાં ખૂણા ઉપર આ લખાઈને આવતું હતું, આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા બરાબર A B અને C વાળું. એ હું હવે કરાવું છું. બીજો વિભાગ છે આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા નોટ ઇક્વલ ટુ 90 બટ લેસ દેન 120. અને ત્રીજો પોર્શન છે આલ્ફા નોટ ઇક્વલ ટુ બીટા નોટ ઇક્વલ ટુ ગેમા નોટ ઇક્વલ ટુ 90. ત્રીજો પોર્શન, ચાલો ત્રીજાની પછી વાત કરીએ, કારણ કે આમાં અમારે ઉદાહરણ લખવાના આવશે ને એટલે જગ્યા ઘટશે. તો આપણી જે રીત છે એ પ્રમાણે પેટર્નમાં મેં પહેલાં 3 પેટર્ન પાડી, બીજી 2 પેટર્ન નીચે પાડીશ. હવે આની અંદર 3 ઓપ્શન પાછા. આમાં કયા કયા? તો કે A બરાબર B બરાબર C હોય તો બીજો ઓપ્શન, A બરાબર B હોય પણ નોટ ઇક્વલ ટુ C હોય અને ત્રણેય નોટ ઇક્વલ ટુ હોય. આમાં એક જ ઓપ્શન A બરાબર B બરાબર C. આમાં પણ એક જ ઓપ્શન. આમાં બધું નોટ ઇક્વલ જ છે. પેલું નોટ ઇક્વલ ને આ નોટ ઇક્વલ. A નોટ ઇક્વલ ટુ B નોટ ઇક્વલ ટુ C. ચાલો, એટલે ટોટલ 5 ઓપ્શન આધારિત આપણે વાત કરીએ. તો એમાં યાદ રાખવાની પહેલી રીત મેં કીધું તો C T O R T C. CTO RTC. પછી હતું H અને M. પહેલાં CTO RTC ની ચર્ચા કરી લઈએ. ચાલો, CTO RTC ની અંદર ઓપ્શન ક્યાં ક્યાં આવે? તો કે આમાં CBF, આમાં TB આવે, આમાં બધા આવે O B F E. આમાં કોઈ નહીં, આમાં પણ કોઈ નહીં. એટલે આપણી પાસે 1 2 3 4 5 6 7 8 9 10 11 થયા. 3 બાકી ભણવાના, એ અહીંયા આવશે. ઉદાહરણ જગ્યા નથી. ચાલો, આમાં જેટલા પણ દુનિયાના ઉદાહરણ છે એ બધા મૂકી દઉં. ચોપડીને આવી જશે પ્લસ એક્સ્ટ્રા. એટલે આ બાબતનો સ્ક્રીનશોટ બરોબર લઈ લેજો, નોટમાં આનું લખાણ કરજો. ચાલો, આના ઉદાહરણની અંદર NaCl ZnS, KCl, CaF2, આપણો ભાઈ હીરો, પિક્ચરનો હીરો નહીં, ડાયમંડ, CSCl, Cu2O અને એલમ. તમારે આ યાદ રાખવાનું છે. આના ઉપરથી તમે કહી શકશો આલ્ફા બીટા ગેમા શું છે અને A બરાબર B બરાબર C શું છે.
તમને આ પેટર્ન તો હું યાદ રખાઈ દઉં, પણ ઉદાહરણ તમારે યાદ રાખવાના. પછી તમને આમ પૂછે કે નીચેનામાંથી કયું સંયોજનમાં આલ્ફા બીટા ગેમા 90 એ બરાબર બી બરાબર સી પેરામીટર છે. તો આલ્ફા બીટા ગેમા 90 અને એ બરાબર બી બરાબર સી, તો આમાંથી કોઈ પણ આવે. એટલે તમારે આ યાદ રહી જાય, પણ આને બરોબર યાદ રાખવું પડશે તો કામ થાય. અને આ તમારા ઉપર છે. દુનિયાના બધા ઉદાહરણ હું આપી દઉં, ચોપડીમાં ઓછા ઉદાહરણ છે. ચાલો, ટીબીની અંદર તમારે યાદ રાખવાનું સફેદ ટીન. સફેદ ટીન, ટીન એટલે એસએન. SnO2 ટીન કેસિટેરાઇટ કહેવાય આને. SnO2 ને ટીન કેસિટેરાઇટ. TiO2 રૂટાઇલ કહેવાય આને. TiO2 રૂટાઇલ. આનું નામ ટીન કેસિટેરાઇટ, આનું નામ રૂટાઇલ. CaSO4 એ થોડુંક લોચાવાળું છે. CaSO4 એટલે એ આપણી ચોપડીમાં ઉદાહરણ આપ્યું છે, એટલે આપણે એને લઈ લઈએ. CaSO4 ચોપડીમાં ઉદાહરણ છે, બાકી આમાં પ્રોબ્લેમ છે. NH4Br, NH4Br. ZnO2, PbWO4, PbWO4. NiSO4, NiSO4. અને ઝિર્કોનિયમનો સિલિકેટ ZrSiO4. ચાલો, આ બધા ઉદાહરણ ટીબીમાં, એટલે કે આલ્ફા બીટા ગેમા 90 એ બરાબર બી નોટ ઇક્વલ ટુ સી, એના ઉદાહરણ આ. ચાલો, ત્યાર પછીના જે ઉદાહરણ છે તે એ આલ્ફા બીટા ગેમા 90 બધું એ બરાબર બી બરાબર સી ન હોય, તો એનું અંદર આવે રોહમ્બિક સલ્ફર. રોહમ્બિક એસ. KNO3 નાઇટ્રે કહેવાય આને. KNO3 નાઇટ્રે. BaSO4, BaSO4. માચિસની પેટી પણ લઈ શકાય આમાં. માચિસની પેટી. માચિસની પેટી બધાય જોઈ ને, એમાં ખૂણા ને એવું ના હોય, પણ એકેય બાજુ હરખી ન હોય. ચેક કરજો. K2SO4, PbCO3 સેરુરાઇડ કહેવાય આને. PbCO3 અને MgSO4 into 7H2O. MgSO4 into 7H2O. અહીંયા લખું છું, અહીંયા લખું MgSO4 into 7H2O. આનું ઉદાહરણ છે. રેડી? જગ્યાના અભાવે આવું કરવું પડે. તો રોહમ્બિક સલ્ફર, KNO3, BaSO4, માચિસની પેટી, K2SO4 ને MgSO4, 7H2O અને PbCO3, આ બધા આ પેટર્નમાં આવે. ચાલો, હવે આપણી પાસે જે પેટર્ન છે તે આલ્ફા બીટા ગેમા નોટ ઇક્વલ ટુ 90, બટ કેવા તો કે 120 નાના, અને એ બરાબર બી બરાબર સી હોય તો રોહમ્બોહાઇડ્રલ આવે. આનું નામ ટ્રાયગોનલ છે, ટ્રાય. અને આનું નામ ટેટ્રા. તો આની અંદર કેલ્સાઇટ આવે, CaCO3, CaCO3 કેલ્સાઇટ. સિન્નાબાર, સિંદૂર. HGS એને કહેવાય, સિન્નાબાર, સિંદૂર. સિન્નાબાર ઈ જ HGS હો પાછું. ક્વાર્ટઝ, SiO2, ક્વાર્ટઝ, SiO2. ચાલો, આ બધા આના ઉદાહરણ. હવે વધ્યું TC. TCના ઉદાહરણની અંદર K2Cr2O7,
CuSO4 ઇન્ટુ 5H2O મોર થૂથું કહેવાય. CuSO4 ઇન્ટુ 5H2O મોર થૂથું. બોરિક એસિડ H3BO3 નિર્જળ ચેપનાશક છે. નિર્બળ ચેપનાશક આંખના ટીપામાં વપરાય H3BO3 બોરિક એસિડ. ચાલો, તો તમને આ ઉદાહરણ તમારે યાદ રાખવાના. ઉપરની પેટર્ન બેસી જાય. આલ્ફા બીટા ગેમા 90 તો 3 ઓપ્શન A બરાબર B બરાબર C. તો કોણ? તો કે એની અંદર આવે CBF. આલ્ફા બીટા ગેમા 90 A બરાબર B નોટ ઇક્વલ ટુ C. તો એની અંદર કોણ આવે? તો કે TB. આલ્ફા બીટા ગેમા 90 A બરાબર નોટ B બરાબર નોટ C. તો ચારે ઓપ્શન O B F E. આલ્ફા બીટા ગેમા નોટ ઇક્વલ ટુ 90 લેસ ધેન 120 બધું જ ઇક્વલ. તો એક જ ઓપ્શન R રોહમ્બોહાઇડ્રલ અથવા ટ્રાયગોનલ. અને આલ્ફા બીટા ગેમા નોટ ઇક્વલ ટુ 90 તો A બરાબર B બરાબર C નોટ ઇક્વલ ટુ બધું નોટ ઇક્વલ ટુ તો TC ટ્રાયક્લિનિક. ઉદાહરણ યાદ રાખવા. ચાલો, બીજા બે ઓપ્શન હવે. બીજા બે ઓપ્શનની અંદર આલ્ફા બીટા ગેમા 90 આલ્ફા બરાબર બીટા બરાબર 90 બટ ગેમા ઇઝ 120 અને આલ્ફા એન્ડ ગેમા ઇક્વલ ટુ 90 બટ બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ 90. તો આમાં એક ઓપ્શન છે ખાલી A બરાબર B નોટ ઇક્વલ ટુ C. આમાં પણ એક જ ઓપ્શન છે બધું નોટ ઇક્વલ ટુ. ચાલો, આની અંદર આવે H હેક્ઝાગોનલ અને આમાં આવે મોનોક્લિનિક અને M. આના ઉદાહરણની અંદર જોઈએ તો ગ્રેફાઇટ ZNO CDS PBS બરફ આ ઉદાહરણમાં આવશે. અને મોનોક્લિનિકની અંદર મોનોક્લિનિક નામ છે તો એના ઉપરથી મોનોક્લિનિક સલ્ફર. પહેલાંમાં રોહમ્બિક હતું, આમાં મોનોક્લિનિક સલ્ફર Na2SO4 ઇન્ટુ 10H2O Na2B4O7 ઇન્ટુ 10H2O બોરેક્સ જેવું થયું. CaSO4 ઇન્ટુ 2H2O. ચાલો, આ બધા મોનોક્લિનિકના ઉદાહરણ ના હેક્ઝાગોનલ. ઓકે, તો હવે તમે જે તમારી ટેક્સ્ટ બુકમાં કોઠો છે પાના નંબર 10 ઉપર કોષ્ટક 1.3 TB ટેક્સ્ટ બુક પેજ નંબર 10 કોષ્ટક 1.3 ને તમારે આ પેટર્નથી યાદ રાખવાનું. આમાંથી એક MCQ 200% પૂછાય. તમારે મેન શું યાદ રાખવાના છે? એક્ઝામ્પલ યાદ રાખવાના છે એટલે બધો ખેલ આવડી જાય. પડી સમજ? આગળ વધીએ. ત્યારબાદ છે લખાણ સંબંધિત પ્રશ્નો. લખાણ તો લખાણની અંદર 1.9 સામાન્ય પ્રશ્નો છે. આના જવાબ દર્પણમાં છે. હું અહીંયા એની મૌખિક ચર્ચા કરું છું. પહેલું છે કે ભાઈ લેટિસ બિંદુની સાર્થકતા જણાવો. લેટિસ બિંદુની સાર્થકતા તો એનો મતલબ ખાસિયત. આપણે ખાસિયતવાળો પ્રશ્ન જોઈ જ લીધો છે, એ જ આમાં બેઠું લખવાનું.
લેટિસ બિંદુની સાર્થકતા. તો તમારે એમ કહી દેવાનું કે લેટિસના પ્રત્યેક બિંદુને લેટિસ બિંદુ કહેવાય. લેટિસ બિંદુ તરીકે અણુ હોય, પરમાણુ હોય અથવા તો આયન હોય, અને આ બિંદુને એકબીજા સાથે સીધી લીટીથી જોડવામાં આવે તો લેટિસનો ભૌમિતિક આકાર મળે. લેટિસમાં રહેલા બિંદુને લેટિસ બિંદુ કહેવાય. લેટિસ બિંદુ તરીકે અણુ, પરમાણુ કે આયન હોય. આ બિંદુઓને સીધી રેખાથી જોડતા ભૌમિતિક આકાર મળે. આ થઈ એની સાર્થકતા. દર્પણમાં વાંચજો, આવડી જશે. સામાન્ય પ્રશ્નો છે. ત્યારબાદ એવું કીધું છે કે એકમ કોષને 1.9 પછી, આ 1.9 હતું, હવે 1.10. કે એકમ કોષના લાક્ષણિક બનાવતા પ્રાચલના નામ. એકમ કોષને લાક્ષણિક બનાવતા પ્રાચલના નામ. પ્રાચલ એટલે પેરામીટર્સ. ચાલો, કેટલા પેરામીટર્સ હતા? તો કે 6. આલ્ફા, બીટા, ગેમા. ખૂણા હતા 3 ધાર. કહી દેવાનું 3 ધાર, એ, બી અને સી. 3 ખૂણા, આલ્ફા, બીટા અને ગેમા. ત્યાર પછી છે 1.11. 1.9, 1.10 ને 1.11. 1.11 માં તફાવત કીધો છે. 2 તફાવત છે. પહેલો જે તફાવત છે તે ષટકોણીય એકમ કોષ. ષટકોણીય એટલે HCP. અને બીજો જે છે એ મોનોક્લિનિક. અને મોનોક્લિનિક. ચાલો, તો ષટકોણીયમાં આકૃતિ આવડે તો દોરવી, નહીં તો ન દોરવી, એની કાંઈ જરૂર નથી આકૃતિની. 2 માર્કમાં પૂછાયા તો તમારે એમ કહી દેવાનું કે ભાઈ આમાં શક્ય વિચલન કોઈ નહીં, આ પોતે આદિમ છે. આ H આયરો પોતે આદિમ. આ બાજુ મોનોક્લિનિકમાં શક્ય વિચલન 1 મળે, એક પોતે M અને બીજો E. એટલે આના શક્ય વિચલનમાં આદિમ અને અંતઃકેન્દ્રિત એવું લખવાનું. એમ ઈમાં એ લોકોને ન સમજ પડે, આપણને સમજ પડે. એટલે આમાં તમારે શું લખવાનું? એમ એટલે આદિમ મોનોક્લિનિક અને ઈ એટલે અંતકેન્દ્રિત. 2 શક્ય વિચલન થઈ ગયા. આકૃતિનું મહત્વ નથી. અક્ષીય અંતર આમાં કેવું હોય તો આપણે હેક્ઝાગોનલમાં જોયું તો કે ભાઈ A બરાબર B બરાબર C નહોતું, આમ હતું A બરાબર B પણ નોટ ઇક્વલ ટુ C, અને આમાં બધું નોટ ઇક્વલ ટુ હતું. તફાવત તૈયાર થઈ રહ્યો છે. બીજો પોઈન્ટ થઈ ગયો. ત્રીજો પોઈન્ટ ખૂણાવાળો લખી દેવાનો. આમાં આલ્ફા બીટા 90 હતું ને એમાં 120 હતું. આલ્ફા બરાબર બીટા બરાબર 90 અને ગેમા 120 હતું. આમાં આલ્ફા અને ગેમા 90 હતું અને બીટા નોટ ઇક્વલ ટુ 90 હતું. તફાવત તૈયાર થઈ રહ્યો છે. ચાલો, હવે આના ઉદાહરણ લખી દેવાના. નાના, વાત પૂરી. આવડી જાય? ઓકે. બીજો તફાવત આવો હતો. FCC અને ECC. FCC અને ECC. ચાલો, FCC શું લખશો? તો કે FCC માં લેટિસ બિંદુ ખૂણા ઉપર પ્લસ ફલક ઉપર, ફલકના કેન્દ્રમાં ને, એટલે આમાં તમે લખશો ખૂણા, ગુજરાતીમાં વર્ણન કરવાનું, વત્તા ફલક. આમાં શું લખશો? તો કે ખૂણા વત્તા સામસામેના કોઈ પણ 2 ફલક. કોઈ પણ 2 ફલક.
લેટિસ બિંદુના સ્થાન કહેવાય આને. ચાલો, આમાં એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા 4, આમાં એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા 2. હવે આમાં એક્ઝામ્પલ આપવાના ને આમાં આપવાના હોય તો. ઓકે, ચાલો. હવે છે 1.12. લખાણ સંબંધિત પ્રશ્ન 1.12. એમાં એવું કીધું છે કે સમજાવો કે સમઘનીય એકમ કોષના ખૂણા પર સમઘનીય એકમ કોષના ખૂણા ઉપર અને અંતઃકેન્દ્રિત સ્થાન પર રહેલા પરમાણુનો કેટલો ભાગ તેના પડોશી એકમ કોષના ભાગને રોકે. ખૂણા ઉપર અને અંતઃકેન્દ્રિત સ્થાન ઉપર. તો તમને ખબર છે કે ખૂણા ઉપરનો ભાગ જે છે એ 8 સાથે પાર્ટનરમાં હોય. ખૂણા પર 8મો ભાગ અથવા 1/8 ભાગ. બીજા 8 ખૂણા સાથે સહિયારા. રેડી? અને આ આવી ગયું સાદા ઘનમાં સમઘનીય એકમ કોષના. અને અંતઃકેન્દ્રિત સ્થાન ઉપર રહેલા પરમાણુનો કેટલો ભાગ તેના પડોશી. તો અંતઃકેન્દ્રમાં હોય, અંતઃકેન્દ્રિત, તો અંતઃકેન્દ્રિતની અંદર બીસીસીમાં સેન્ટરમાં જે પરમાણુ છે તે કોઈ સાથે પાર્ટનરમાં હોય નહીં. એટલે સમઘનીય એકમ કોષના ખૂણા પરનો પરમાણુ 8 એકમ કોષો વચ્ચે ભાગીદારી કરે અને બીસીસી સ્થાન પર રહેલો પરમાણુ એક જ એકમ કોષ સાથે ભાગીદારી કરે. એટલે એ બીજા સાથે જોઈન્ટ થાય નહીં. ઓકે, તો આ મેં તમને સમજાવ્યું. આનું લખાણ કેમ કરવાનું, તો કે દર્પણમાં જે રીતે છે તેવું તમારે બોર્ડમાં પૂછાય તો લખાણ કરવાનું. ઓકે, ચાલો આગળ વધીએ. ત્યાર પછીનો આપણો ટોપિક છે ક્લોઝ પેક સ્ટ્રક્ચર. ક્લોઝ પેક સ્ટ્રક્ચર. જેને ગુજરાતીમાં સંવૃત સંકુલિત રચનાઓ કહેવાય. સંવૃત સંકુલિત રચનાઓ. ચાલો, હવે આ ખેલ છે શું? તો આની અંદર આપણે વિવિધ પ્રકારની રચનાઓ બનાવશું. કઈ કઈ? તો કે ભાઈ બીસીસી, એફસીસી, એચસીપી, આવી બધી. આ રચના જે છે એ 1D માંથી 2D માં અને 2D માંથી 3D માં બને. 1 ડાયમેન્શનલ માંથી 2 ડાયમેન્શનલ બને અને 2 માંથી 3 ડાયમેન્શનલ બને. જ્યારે જ્યારે આપણે ગોળાને ગોઠવશું, આપણે પરમાણુને આ ચેપ્ટરમાં ગોળો કલ્પવામાં આવ્યો છે, અને એ ગોળાને જ્યારે પણ ગોઠવશું ત્યારે 2 ગોળાને એકબીજાની નજીક રાખવું ત્યારે અંદર થોડીક જગ્યા રહેશે વચ્ચે, અને ત્યારે એ છિદ્ર કહેવાશે, જેને વોઇડ કહેવાય. તો એ બધી કલ્પનાઓ તરફ આપણે જવાનું છે. બહુ સહેલું છે, સમજવાનું છે. એક વખત સમજી ગયા બાદ બહુ ઇઝી છે, કોઈ ટેન્શન લેવાનું નથી. હવે આના ટોટલ 3 પ્રકાર છે. આને તમે 3 રીતે ગોઠવી શકો. ભણવાનું તો છેલ્લું જ છે, મેન એ જ હોય, પણ પહેલા અને બીજામાંથી પ્રકાર પસાર થાય એટલે ત્રીજું બને. 3 પ્રકાર જે છે એમાં પહેલાને કહું છું હું 1D, બીજાને 2D અને ત્રીજાને 3D. 1D નું ગુજરાતી શું? તો કે એક પરિમાણમાં સંવૃત સંકુલન.
એક પરિમાણ, નોટ પરિણામ, પરિમાણ. એક પરિમાણમાં સંવૃત સંકુલિત રચના. આને શું કહેવાય? તો કે આને કહેવાય દ્વિપરિમાણમાં સંવૃત સંકુલન. તો આને શું કહેવાય સાહેબ? તો આને કહેવાય ત્રિપરિમાણમાં સંવૃત સંકુલન. પડી સમજ? ટોટલ પ્રકાર કેટલા? 3. એમાં આપણે પહેલો પ્રકાર ભણીએ એક પરિમાણમાં. ચાલો, એક પરિમાણમાં ભણતા પહેલા કણ જે છે, કણ જેને તમે ગોળો કહો છો, એમાં કણના સૌથી નજીકના પડોશી કણની સંખ્યાને સાંભળજો બરાબર. કણના સૌથી નજીકના પડોશી કણોની સંખ્યાને સવર્ગાંક કહેવાય. જેને અંગ્રેજીમાં કોઓર્ડિનેશન નંબર, અંગ્રેજીમાં આનું નામ થાય કોઓર્ડિનેશન નંબર. હવે આપણે પડોશીની વ્યાખ્યા શું? તો કે તમારા મકાનને અડીને જે મકાન આવ્યું હોય ને, તમારા મકાનની ને એની મકાનની દિવાલ બે અડેલી હોય આમ ભેગી, તો એને પડોશી કહેવાય. પછી તમારું મકાન, પછી તમારા મકાનનો નંબર 13 હોય, બાજુવાળાનો 14 હોય, એને અડેલી દિવાલ હોય, અને 15માં મકાનવાળાની દિવાલ તમને અડેલી ન હોય, તો એ 15 વાળો તમારો પડોશી ન કહેવાય. તમારો પડોશી એટલે કોણ? આપણા ચેપ્ટર માટે તમારો પડોશી એટલે તમારી સાથે ટચ થતો હોય તે. એનો મતલબ કણ સાથે, ગોળા સાથે જે ટચ થાય એને એનો પડોશી કહેવાય ને એની સંખ્યાને કહેવાય સવર્ગાંક. રાઈટ? હમણાં હું અહીંયા દોરીશ એટલે આ વ્યાખ્યાનો કન્સેપ્ટ આવશે. ચાલો, આ વ્યાખ્યા બરોબર સમજાઈ ગઈ. કણના સૌથી નજીકના પડોશી કણોની સંખ્યાને સવર્ગાંક કહેવામાં આવે છે. ચાલો, હવે આ સવર્ગાંકની વ્યાખ્યાને હું ભૂસી નાખું અને 1D તમને સમજાવું. ચાલો, 1Dમાં શું હોય? તો કે એમાં એક જ રીતે પરમાણ્વીય રચના હોય. એટલે કે એક જ રીતે કણો એક જ હરોળમાં ગોઠવાયેલા હોય. દરેક ગોળો બીજા બે પડોશી ગોળાના સંપર્કમાં હોય, માટે સવર્ગાંક 2. ચાલો, કેવી રીતે? તો એની આકૃતિ દોરવું એટલે ખ્યાલ આવે. તમારી પાસે લખોટી હોય અને એ લખોટીને તમે એક જ લાઈનમાં આ રીતે ગોઠવી દેવાની. ચાલો, તો આ રચના છે એક પરિમાણમાં ગોળાનું સંકુલિત રચના થઈ સંવૃત. તો એમાં હું આ ગોળાને ચોઈસ કરી લઉં તો આ ગોળો બીજા બે પાડોશી ગોળાના સંપર્કમાં છે, જો, એટલે એનો સવર્ગાંક 2 છે. પડી સમજ? તો એક પરિમાણ એટલે ભિખારી રચના, આમાં કાંઈ નહીં.
હવે એક પરિમાણમાંથી તમે બે પરિમાણ બે રીતે બનાવી શકો. આ જે પેટર્ન છે એને ભાત કહેવાય. ભાત પેટર્નને એના તરીકે ઓળખવામાં આવે, ભાત ડિઝાઇન. આ પેટર્નનું અને દાળ ભાત નહીં, ખાલી ભાત. ભાત એટલે પેટર્ન. થપ્પી કહેવાય એને, થપ્પી. રાઈટ, આ બધા શબ્દો આવે, થપ્પી, ભાત, પેટર્ન. તો તમારે મૂંઝાવવું નહીં કે આ શું આવ્યું. તો આને થપ્પી કઈ પ્રકારની, તો કે એક જ પ્રકારની. તો આને હું એ કહું તો બધા એ. તો અહીંયા થપ્પી જે છે એ શું બને, ભાત શું બને, તો કે અહીંયા ભાત બને એ પ્રકારની. આ જ પેટર્નને ગોઠવા કરવાનું. રાઈટ. ચાલો, હવે જે હું 2D બનાવીશ ને એમાં ભાત ચેન્જ કરવાની છે. એટલે 1Dમાં સમજ પડી ગઈ. હવે જઈ 2Dમાં. હવે 2Dમાં બે પ્રકાર છે, ચોરસ ક્લોઝ પેક અને હેક્ઝાગોનલ ક્લોઝ પેક. એટલે 2Dના બે પ્રકાર આ રીતે આપણે પાડી દઈએ. ચોરસ ક્લોઝ પેકિંગ અને હેક્ઝાગોનલ ક્લોઝ પેક. ચાલો, ચોરસમાં અને હેક્ઝાગોનલમાં શું ડિફરન્સ છે જોઈએ. ચાલો, આ ગોઠવણીમાં એક હરોળમાં ગોઠવાયેલા કણો, એક હરોળમાં ગોઠવાયેલા કણો એટલે કે એ પ્રકારની રચના 1D. આ કણોની બરોબર ઉપર એક હરોળમાં ગોઠવાયેલા કણોની બરોબર ઉપર બીજા કણ ગોઠવાયેલા હોય. એટલે કે એક હરોળમાં ગોઠવાયેલા કણોની બરોબર ઉપર બીજા કણો પ્રથમ હરોળની જેમ ગોઠવાયેલા હોય. એટલે તમે અહીંયા પ્રથમ શબ્દ મૂકી દો તો હાલે. પ્રથમ હરોળમાં ગોઠવાયેલા કણોની બરોબર ઉપર બીજા કણો પ્રથમ હરોળની જેમ જ ગોઠવાયેલા. એટલે બીજી હરોળ જે બને એ પ્રથમ હરોળ જેવી જ થાય. આથી થાય શું, તો કે આમ હરોળના કણો, દરેક હરોળના કણો આડી અને ઊભી રીતે એકબીજા સાથે ગોઠવાયેલા હોય. એકબીજા સાથે બરોબર ગોઠવાયેલા હોય.
એનો મતલબ કે એની આકૃતિ દોરીએ એટલે આપણને ખબર પડે. ચાલો પ્રથમ હરોળને આપણે દોરીએ અહીંયા. પ્રથમ હરોળને હું એ કહું તો બીજી હરોળ પણ એના જેવી જ એની ઉપર ગોઠવી દીધી. ત્રીજી હરોળ પણ એના જેવી જ. ચોથી હરોળ પણ એના જેવી જ. ચોથી હરોળને પણ આપણે પ્રથમ હરોળ જેમ જ ગોઠવવાની. એટલે આ ચોથી હરોળ થઈ. હવે તમે આમાં ચેકિંગ મારો તો દરેક પરમાણુ બીજા 4 સાથે ટચ થશે. આ 1, આ 2, 3 અને 4 સાથે ટચ થાય. એનો મતલબ એવો થયો કે દરેક ગોળો બીજા 4ને ટચ કરે એટલે આનો સવર્ગાંક 4 થાય. એ તો રાઈટ વસ્તુ છે, પણ હું ચારેયના કેન્દ્રને જોડું તો મને ચોરસ મળે. જો મળ્યું ચોરસ, એટલે એનું નામ છે ચોરસ ક્લોઝ પેક. અહીંયા હું લખીશ સવર્ગાંક તો કે 4. સમજાય છે બાબત? તો અહીંયા જે આકૃતિની કલ્પના તમે કરો, તમારી પાસે લખોટી હોય ને એને કંપાસમાં આ રીતે ગોઠવજો તો તમને ખ્યાલ આવશે વચ્ચેની લખોટી બીજી 4 સાથે ટચમાં હોય. આજે મેં દોર્યું ને એ પ્રમાણે જ ટચિંગ થાય, બીજી રીતે ટચિંગ થાય નહીં. એનો મતલબ એવો થયો કે જો પ્રથમ હરોળ એ હોય તો બીજી હરોળ જ પણ તેના જેવી એ હોય, અને પરિણામે અહીંયા ભાત જે છે એ દાળ જેવા જ થશે. એનો મતલબ ભાત બનશે એ ડોટ ડોટ ડોટ. પહેલામાં પણ એ હતું વંડીમાં, આમાં પણ ભાત કઈ બની એ. 4 ગોળા સાથે સંપર્કમાં છે, ચારે ગોળાના કેન્દ્રોને જોડતા ચોરસ બને, પરિણામે તેનું નામ ચોરસ ક્લોઝ પેક રચના છે. ક્લિયર? આની 3D વિડીયો પણ આપણી પાસે છે, એ પણ હું તમને આ લેક્ચરમાં પાછળ મૂકીશ એટલે તમને ખ્યાલ આવે કેવી રીતના બને છે. આમાં અથવા તો આની પછીના લેક્ચરમાં આવશે. ઓકે, ચાલો હવે જોઈએ હેક્ઝાગોનલ. આમાંનામાં 2Dમાં જ હજી આપણે માળ લીધો છે, આજુબાજુમાં ગોઠવું નથી. માળ લઈએ તો 1Dમાંથી 2D થયું, 3D હજી તો બનાવવાનું છે. હજી 2Dમાં જ છીએ, પણ હવે હેક્ઝાગોનલ ક્લોઝ પેકમાં શું કરવાનું તો કે બીજી થપ્પી જે છે ને એ ગોઠવવાની પહેલી થપ્પી કરતાં અલગ ગોઠવવાની. એટલે શું આવી જ રીતે એનું લખાણ કરી દેવાનું. હવે ચોરસ ક્લોઝ પેક પૂરું થઈ ગયું. રેડી? હવે હેક્ઝાગોનલ. આ ગોઠવણીમાં શું હોય છે તો કે આ ગોઠવણીમાં બીજી થપ્પીના ગોળા પ્રથમ થપ્પીના ગોળા કરતા અલગ રીતે ગોઠવાય. એનો મતલબ એવો થયો કે બીજી હરોળ પહેલી હરોળ પર, બીજી હરોળ પહેલી હરોળ પર સાંતરિત રીતે ગોઠવાય. સાંતરિતનો મતલબ શું થાય
તો કે પહેલી હરોળ વચ્ચે જગ્યા જે હોય બે ગોળા વચ્ચેની જગ્યા એમાં તમારે બીજી હરોળ ગોઠવવાની. એનો મતલબ એક છોડીને એક, જેને આપણે કહીશું શાંત રીત. અને શાંતરિત રીતે ગોઠવીએ જેથી ગોઠવતા પહેલી હરોળના ગોળાઓ વચ્ચેના પહેલી હરોળના ગોળાઓ વચ્ચેના ખાડા જે છે એ ખાડાને અવનમન કહેવાય. અવનમનમાં અવનમન માટે શબ્દ ખાડો, ખાડા માટે અવનમન. અવનમનમાં ગોઠવાય. એનો મતલબ એવો થાય કે પહેલી હરોળને આપણે એ કહીએ તો બીજી હરોળ બી થાય. હવે એની આકૃતિ દોરીએ એટલે આપણને વધારે ખ્યાલ આવે. એ પહેલાં આવડું લખી દઈએ. જો પ્રથમ હરોળ એ પ્રકારની હોય તો બીજી હરોળ બી પ્રકારની થાય. ચાલો હવે એની આકૃતિ જોઈએ. ચાલો પ્રથમ હરોળ હું એ પ્રકારની દોરી દઉં. હવે જે બીજી હરોળ ગોઠવવાની છે એ બે ગોળા વચ્ચેના ખાડામાં. જો આ રીતે, એટલે અહીંયા પેટર્ન બદલાણી. પાછી હવે એ પ્રકારની. પાછી હવે બી પ્રકારની. આ રીતે. તો તમે અહીંયા જોવા જાઓ તો આ ગોળો એ પ્રકારની પેટર્ન હરોળ છે, તો આ બી, પાછું એ, પાછું બી. એનો મતલબ કે ભાત જે છે ડિઝાઇન પેટર્ન એ બંને એ બી પ્રકારની. એક ગોળો કેટલા સાથે ટચમાં આવ્યો ચેક કરો. તો આ ગોળાની જો હું વાત કરું તો તે બીજા 6 સાથે ટચમાં આવ્યો. આ બધાના સેન્ટરને જોડતા ષટકોણ બને. જુઓ, આથી એનું નામ ષટકોણીય ક્લોઝ પેકિંગ અથવા તો હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ કહેવાય. સવર્ગાંક બોલો તો કે સવર્ગાંક થાય 6. પડે છે સમજ? તો આ દ્વિપરિમાણની અંદર આપણે વાત કરી. હવે આપણે વાત કરવા જવાના છે 3Dમાં. 3Dની અંદર હવે આ જે થપ્પી પડી છે એની ઉપર માળ લેશું આપણે, અથવા બાજુમાં નવી થપ્પી બનાવશું. અત્યારે સમજો નહીં કે આ દિવાલ ઉપર સૂતેલી થપ્પી છે, એના ઉપર હવે મારે બીજી થપ્પીનો માળ લેવાનો છે, બિલ્ડિંગ તૈયાર કરવાની. પહેલાં એક જ હરોળ હતી એટલે 1D, પછી બાજુમાં હરોળો ગોઠવી એટલે 2D. હવે હું માળ લેવાનું ચાલુ કરું તો 3D. રાઈટ? જેનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. કારણ કે 3D રચના બનાવશું ત્યારે એમાં છિદ્રો પણ આવશે, જેને વોઇડ તરીકે આપણે ઓળખીએ છીએ. આજના હોમવર્કમાં તમારે લખાણ સંબંધિત પ્રશ્નો છે એ કરવાના. નોટમાં કરવા હોય તો નોટમાં નથી કરવાના, દર્પણમાં છે હજી.
એટલે તમે લોકો આજનું બોર્ડ વર્ક જે છે એ એકવાર કરજો અને વ્યવસ્થિત મોઢે કરવાનું છે અને લખવાનું છે. ઓકે, વધુ માહિતી સાથે કાલે મળીશું. હવે લાસ્ટમાં તમને હું એમ કહેવા માગું છું કે તમને અહીંયા 2 પ્રકારના છિદ્રો તો મળી ગયા. જુઓ, છિદ્રો આપણે 4 છે, એ 4 છિદ્રોની કલ્પના આપણે કરવાની. આગળની આકૃતિ આવી હતી આપણી પાસે. ચોરસ માટે, અને એમાં આપણી પાસે પેટર્ન એ હતી. એમાં એક બિંદુ 4 સાથે જોઈન્ટ હતું. તો તમે અહીંયા નજર કરો તો આ આકૃતિમાં પહેલી હરોળ અને બીજી હરોળમાં 2 પ્રકારના ત્રિકોણ બને છે. જેમ કે હું આ પહેલી હરોળ લઉં અને બીજી હરોળ લઉં તો અહીંયા તમે જુઓ આ ટ્રાયેંગલ બન્યું છે. હવે બીજી અને ત્રીજીમાં ઊંધું ટ્રાયેંગલ બને. એનો મતલબ કે એક ત્રિકોણ આ રીતે બને છે અને બીજો ત્રિકોણ આ રીતે બને છે. આ બંનેને ત્રિકોણીય છિદ્ર કહેવાય. બંને દ્વારા ત્રિકોણની રચના થઈ અને વચ્ચે ખાલી જગ્યા. બંને દ્વારા ત્રિકોણની રચના થઈ, વચ્ચે ખાલી જગ્યા. એટલે આને કહેવાય ત્રિકોણીય છિદ્ર, જે 2D માં બને. છિદ્ર માટે શબ્દ છે વોઇડ. આને ટ્રાયેંગલ વોઇડ કહેવાય. આમાં તમે જુઓ તો એક જ પ્રકારનું છિદ્ર બને. આ 4 ગોળા લઈ લઉં તો ચોરસ છિદ્ર બન્યું. એનો મતલબ કે અહીંયા 4 ગોળા હું આમ દોરી દઉં અને એની વચ્ચે જે જગ્યા રહે એ જગ્યાને આપણે કહીશું ચોરસ છિદ્ર. ચોરસ વોઇડ. ચાલો, તો હવે 2 વોઇડ બાકી છે. 2 ભણાઈ ગયા. કયા કયા? ત્રિકોણીય છિદ્ર અને ચોરસ છિદ્ર, જે 2D રચનામાં મળી ગયા. હવે બાકીના 2 છે ને એ 3D માં મળશે. ઓકે, અહીંયા અટકીએ.